મિત્રો, સંઘ પ્રદેશમાં શિક્ષણમાં થયેલી અભૂતપૂર્વ ક્રાંતિ જે છે અથવા તો અન્ય ક્ષેત્રમાં થયેલું જે વિકાસ છે એની વાત કરીએ તો આપણે કુલ 625 કરોડ રૂપિયા આવડો ટચુકડો સંઘ પ્રદેશ, જેનું પોપ્યુલેશન માત્ર 7 લાખથી આસપાસ, માત્ર શિક્ષણ ક્ષેત્રે 625 કરોડ રૂપિયા શાળા બનાવવા માટે જો ખર્ચાયા હોય તો કદાચ આ એક ઐતિહાસિક ઘટના હશે। અને એમાં પણ આ દાદરા નગર હવેલી કે જેમાં અધિકાંશ આદિવાસી ક્ષેત્ર છે, એની વિશેષ ચિંતા કરી અને માત્ર દાદરા નગર હવેલીમાં આ 625 પૈકી 450 કરોડ રૂપિયા માત્ર શાળાઓ બનાવવા માટે ખર્ચો કરવામાં આવેલો છે। પ્રદેશમાં 100% લિટરસી થાય એના માટે પણ સંઘ પ્રદેશ પ્રશાસન નિરંતર પ્રયાસ કરી રહ્યું છે। આંગણવાડીની વાત હોય, આધુનિક આંગણવાડીઓ, સુવિધાપૂર્ણ આંગણવાડીઓ બનાવવાની દિશામાં પણ સંઘ પ્રદેશ નિરંતર પ્રયત્નશીલ છે। શાળાની વાત કરીએ તો મિત્રો મારે ઝંડા ચોકનો ઉલ્લેખ ચોક્કસ કરવો છે। ખૂબ જવાબદારી સાથે મિત્રો કહું છું આ મંચ ઉપરથી, ઝંડા ચોક શાળા એ સરકારી શાળા છે। મારી જાણકારી અને મને જે ઉપલબ્ધ માહિતી છે એ પ્રમાણે સમગ્ર હિન્દુસ્તાનમાં 12,000 જેટલા બાળકો એક સંકુલમાં ભણતા હોય એવી આ હિન્દુસ્તાનની કદાચ આ પહેલી શાળા હશે। દાદરા નગર હવેલી દમણ દીવ સંઘ પ્રદેશ એના માટે ગૌરવ લઈ શકે એવી બાબત। મિત્રો, સ્માર્ટ ક્લાસની વાત હોય, ધોરણ 6 થી ઉપર, 6 અને 6 થી ઉપર બધા જ ક્લાસીસ સ્માર્ટ ક્લાસીસ બનાવ્યા છે। તમામ શાળાઓમાં પુસ્તકાલય છે, શિક્ષકોની ભરતીની પ્રક્રિયા પણ ચાલી રહી છે। મિત્રો, પરિણામ મળ્યા, જેની પોતાની જો શાળા હોય ને તો એ પણ પોતે ચેક કરી લે કે એમની શાળાના પરિણામોમાં શું એમને ઉકાળ્યું છે, અંદાજ આવશે। સંઘ પ્રદેશની પ્રશાસનની સરકારી શાળાઓ મિત્રો રિવર્સ માઇગ્રેશન શરૂ થયું। રિવર્સ માઇગ્રેશન, ખાનગી શાળામાંથી બાળકો સરકારી શાળામાં આવવા લાગ્યા। 25% જેટલા બાળકો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવવા લાગ્યા। આ એનો જીવતો જાગતો પુરાવો છે, આ મોઢાની વાતો નથી। જેને પોતાની ખાનગી શાળા હોય, આ શાળા આવીને જોઈ જાય, આ બિરસા મુંડા શાળા આવીને જોઈ જાય, એની આંખો ઉઘડશે। મફત શિક્ષણ છે લગભગ, આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે। આ સંઘ પ્રદેશ પ્રશાસને અમારા ગરીબ બાળકોની ચિંતા કરી છે। મિત્રો, પરિણામ એ મળ્યા, ગુજરાત બોર્ડમાં મેં પુનરોક્તિ કરું છું, ફરીથી કહું છું, મેં ભૂતકાળમાં પણ આ વાતનો ઉલ્લેખ કરેલો છે। ગુજરાત બોર્ડમાં આપણે છેલ્લા 100-200 નંબરમાં આપણી શાળાઓ આવતી હતી પરિણામમાં। આજે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં દીવ જિલ્લો સમગ્ર ગુજરાત બોર્ડમાં પહેલા ક્રમાંકે છે। મિત્રો, આ એમને નથી બનતું, વાતો કરવાથી નથી બનતું, એના માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવી પડતી હોય છે, કઠોર પરિશ્રમ કરવો પડતો હોય છે, ત્યારે પરિણામ મળે છે।
અને દમણ જિલ્લો ધોરણ 12ના આર્ટ્સ કોમર્સના પરિણામોમાં સમગ્ર બોર્ડમાં, સમગ્ર ગુજરાત બોર્ડમાં બીજા ક્રમાંકે છે. આપણે છેલ્લે હતા. જે 10, 12, 15 હજાર શાળાઓમાં પરીક્ષા લેવાતી છે બોર્ડની, એમાં આપણે છેલ્લા 200 નંબરની અંદર આવતા હતા. એની જગ્યાએ પહેલા ક્રમાંકમાં આવતા હોય, બીજા ક્રમાંકમાં આવતા હોય, તો આપ સૌના આશીર્વાદના કારણે અમે આ કામ કરી શક્યા છીએ. અને આવા ને આવા અવિરત આશીર્વાદ અમને આપતા રહેજો. હજી પણ એનાથી ઉત્તમ કામ અમે કરી શકીએ. હમણાં NAS ભારત સરકાર દ્વારા એક સર્વેક્ષણ થયું સમગ્ર દેશમાં. સમગ્ર દેશની વાત કરું છું. મોટા રાજ્યો બધે યુટી. ભૂતકાળમાં આપણે ગઈ વખતે 25મા નંબરે હતા સમગ્ર દેશમાં. 28 સ્ટેટ અને 8 યુટી, 36 હોય, એમાંથી આપણે 25મા ક્રમે હતા. ગયા વર્ષની વાત છે. તમે બધા એવું તો શું કર્યું? ભારત સરકારની ટીમોએ આ વખતે સર્વે કર્યો. 25માંથી સીધા આપણે 5મા નંબરે આવ્યા છીએ. આ સૌના પ્રયાસોથી સંભવ બન્યું છે. શિક્ષકોની ભરતીની વાત આવે, મિત્રો 317 જેટલા શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાલુ છે અને આવનાર દિવસોમાં 311 નવા શિક્ષકોની ભરતી કરવાની છે. કુલ 628 જેટલા નવા શિક્ષકો આ સંઘ પ્રદેશને મળવા જઈ રહ્યા છે. ભારત સરકારની ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત બાલવાટિકા 1, 2, 3 તમામ પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા 1, 2, 3નો પ્રારંભ થઈ ગયો છે. સ્પોર્ટ્સની વાત કરીએ તો સુંદર મજાના સંકુલો, ચાહે દીવ હોય, ચાહે દમણ હોય કે ચાહે સિલવાસા હોય. આપણું સ્ટેડિયમ આવનાર દિવસોમાં તમને ખૂબ સારા સમાચાર જાણવા મળશે. આ સ્ટેડિયમના સંદર્ભમાં આજે એનો વિશેષ ઉલ્લેખ કરતો નથી. એ દિશામાં પણ સંઘ પ્રદેશ પ્રશાસન નિરંતર પ્રયાસ કરી રહ્યું છે. ફ્લાયઓવરની નીચે મારા ભૂલકાઓ રમી શકે એના માટેનો હિન્દુસ્તાનમાં પહેલો ઇનિશિયેટિવ હતો. સાબરમતીનો બ્રિજ, એની નીચે જગ્યા ખાલી છે. એ જગ્યાએ પણ જે સુખી ઘરના બાળકો મુંબઈ અથવા સુરતના મોટા મોલમાં રમવા જાય, જે ગેમ ત્યાં રમતા હશે એવી જ ગેમ આ સાબરમતીના બ્રિજ નીચે એ સંકુલની અંદર બનાવવામાં આવશે અને બાળકોને એનો લાભ મળશે.